ડ્રોન કેમેરાની મદદથી ઝડપાઈ ગાંજાની ખેતી 13.51 લાખની કિંમતના ગાંજાના લીલા છોડ સાથે ખેતર માલિકની ધરપકડ। નમસ્કાર, હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। દેવગઢ બારિયા તાલુકાના સિંગોર ગામમાં ડ્રોન કેમેરાના મદદથી ગાંજાની ખેતીના પર્દાફાશ થયો છે। દાહોદ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે 4 ડિસેમ્બર 2024ની રાત્રે સિંગોર ગામના હુંડા ફળિયામાં આવેલા ખેતરમાં છાપેમારી કરવામાં આવી હતી। પોલીસે ખેતરમાંથી અંદાજે 13.51 લાખ રૂપિયાની કિંમતના 135 કિલોગ્રામ ગાંજાના લીલા છોડ પકડ્યા હતા। આ મામલામાં ખેતર માલિક મનહર દલસિંહ બારિયાની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં ખેતર માલિક વિરુદ્ધ નાર્કોટિક્સના ગુનાને લઈને પોલીસે કેસ નોંધાયો છે। વધુમાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે। આ કેસમાં હવે તપાસ ચાલી રહી છે અને પકડાયેલા ગાંજાનું વેચાણ અને તેના પૂરા નેટવર્કને લઈને મહત્વની વિગતો સામે આવવાની શક્યતા છે। દાહોદથી દીપક રાવલની રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા।